હેલો એવરીવન, જય શ્રી કૃષ્ણ. કેમ છો? આઈ હોપ બધા મજામાં હશો. વેલકમ ટુ અવર ન્યૂ વ્લોગ. હજુ મિશ્રી સ્કૂલ હોલિડેઝ હાલે છે એટલે મિશ્રી બેન હમણાં તો લેટ ઉઠે જ, પછી નેક્સ્ટ વીકથી ઉઠવું પડશે 6:30 અને આજે કુશલ કે પાવભાજી બનાવજે, તો શાકભાજી લેવા જાય છે હું ને મિશ્રી. ને મિશ્રીને કંઈક લેવું છે. બીજું શું લેવું મીસુ? ઓર્ગેનાઇઝર અને બીડ્સ લેવા છે. શું બનાવવું છે? નેકલેસ? હે? બ્રેસલેટ બનાવવું છે. મિશ્રીને એવું બહુ ગમે કા બધું બનાવવું. ને કાલે ક્રાફ્ટ. કાલે શું કંઈક ઓલું બનાવતું? આ શેમાંથી બનાવ્યું કે તો? રબરથી. ઓલા આપણે કલરફુલ રબર આવે ને નાના નાના માથામાં નાખીએ એવા, એમાંથી આખું બનાવ્યું છે. આમાં બ્રેસલેટ બનાવતી હોય. રિંગ કઈ બનાવી ટાઈમ પાસ થઈ જાય કે? પણ એક તૂટે ને રબર તો પાછું આખું પાછું બનાવવું પડે. આ મોટામાં તો એવું થાય ને, રબર તૂટે તો પછી પાછું પહેલાં જ ચાલુ કરવાનું. ઓ ચાલો જઈ આવીએ, લઈ આવી બધું. મિશ્રી શું મળી ગયું અહીંયા? ડાયનો ડિગિંગ છે ને એક્ટિવિટી. સ્પોટ અવેલેબલ હતી, ઓનલાઈન મેં જોયું હતું પણ ત્યારે અવેલેબલ નહોતું. તો અહીંયા આવીને પૂછ્યું ને તો એક છે અત્યારે એક અવેલેબલ. તો મિશ્રીને મળી ગયું. શું કરવાનું મિશ્ર? હે આમાંથી ડાયનોસર નીકળશે? ઓકે કરો હાલો. આવું બધું આપી દીધા જ કંઈક કેમ ટૂલ્સ. આ બ્રેક કરવાનું આનાથી કરે ને થાય કાંઈ નથી થતું? કાંઈ નહીં, તને ફાવે એમ કર. શાકભાજી લઈ લીધું અને હવે પછી કે માર્ટમાં આવ્યા હતા તો અહીંયા શોપિંગ. મિશ્રી એક સર્ટિફિકેટ આપ્યું ને, ઓલું ડાયનોસ લઈ લીધું ને તો બીજું આપ્યું ને તમે. ક્યાં બતાવ? હવે કેમાં જવું જ ને? હાલો. ક્યાં ગઈ માં મિશ્રી? આટલા બીટ્સ છે તારે? એવા પોલવાળા લેવા હતા? એમાં કેવા નાના મોટી સાઈઝ છે ને? પછી આવું કાંઈ લાંબુ ઓવર સાઈઝ. આ કલરફુલ. આ જો ઓલા આપણે જેકો મોતી કહેતા અમે ઇન્ડિયા મિસવાને. આ બહુ મોટા થાય. કેટલા ને? અત્યારે ક્લિયરન્સમાં $6 છે આટલા. હવે 10 ને? આવા છે મીસુ, ગોલ્ડન ને સિલ્વર. કાંઈ નહીં, હાલો તને ગમે લઈ લે.
હવે કેમાટથી ઘરે આવી ગયા અને શાકભાજી એ લઈ લીધું હતું. મિશ્રી શું લીધું મીસુ? હા તો પેલું પાવભાજી ને શાકભાજી. ને આ લીધું ઓર્ગેનાઇઝર. સ્ટોરેજ બોક્સ છે ને, ઓર્ગેનાઇઝર. પછી કટલેરી મૂકવાનું એમાં. આ અમે મમ્મીને હું યુઝ કરતી. લીપ બામ. પછી આ બીટ લીધા. મોસ્ટલી ગર્લ્સને પિંક કલર જ ગમતા હોય કેમ? હે ઉભા રહ્યો. શું થયું? પગ ગારાવાળા થઈ ગયા જેટલા જાત ને ધોવા. હા કાંઈ નહીં, ચલો એ ધોઈ લે ને હું હવે શાકભાજી બાફવા મૂકી દો. હવે મમ્મી શાકભાજી બનાવે ત્યાં સુધી હું તમને દેખાડું. હું ઓર્ગેનાઇઝ કરી. બની ગઈ પાઉંભાજી ને કુશલ આવી ગયા છે, જમવા બેસી ગયા. બહુ ટેસ્ટી બની. આજે કલર મસ્ત આવ્યો છે. રેડ કેપ્સિકમ નાખ્યો હતો ને વઘારમાં. ચટણી સરસ છે. પાપડ આ પંજાબી પાપડ છે અને જાંબુ છાસ. ઓહો હો. એટલે પછી ઓલું સેલેડ નહીં સુધાર્યું ડુંગળી ટમેટાનું. ખોટું નથી જતું. ડુંગળી બહુ તીખી હોય ને માથું દુખે પછી. અત્યારે આમાંય ઠંડી. ને ભાજી બહુ ટેસ્ટી થઈ છે. હા. ને એમાંય મેં ખાંડ નાખી એટલે બહુ સરસ થઈ છે. આમાં ખાંડ નથી નાખી પણ એને એનામ નાખી. મારે ભાજી હોય પછી સાંભાર હોય ઢોસા હારે તો એ સુગર તો જોઈએ જ બધાયમાં. ચટપટું ભાવે, ગળ્યું ને ખાટું ખટાશ બે હોવું જોઈએ કા. સ્વીટ ભાવે. હા હાલો જમી લ્યો પછી વાત કરી. શું બનાવ્યું તું મિશ્રી આપણે? આ પેંગ્વિન. વિન્ટર
ઓલું સ્કાર્ફ ને એવું પહેરેલું ને. મેં આ બનાવ્યું હતું બેબી પેંગ્વિન અને મમ્મીને આ બનાવ્યું હતું મમ્મી પેંગ્વિન. પછી પેલા નહીં જોવાનું કા એકબીજાનું, આખું ડ્રોઈંગ થઈ જાય પછી એકબીજાને જોવાનું. અમે ટીમ જોઈન કર્યું તો આજે હું ટ્રી હાઉસ કરું છું. એવું છે, બનાવો હાલો. શું જમીને ફ્રી થઈ ગયા હવે? આવો પાઉંભાજી ખાઈ લીધી, બહુ સરસ બની હતી, થેન્ક યુ. ટેસ્ટી હતી, કલર સારો હતો. પણ એટલી કઈ સ્પાઈસી નથી, ખાલી આપણે ઓલું કાશ્મીરી મરચું વાપરી અને ભાજીનો કલર હોવો જોઈએ તો જ ભાવે, તો પછી દેખાય, હોય હા. કે ના હોય એમ. હમ. અને તારા હાથની રસોઈ બધી સારી જ થાય છે. દેખાઈ જાય આમાં ખાતર નહીં. મેં કીધું નહીં દેખાય તને. શું કાંઈ નહીં, શું કર્યું તમે? કાંઈ નથી કર્યું. મિશ્રી નામના સ્કૂલ હોલિડેઝ છે ને તો 11 વાગે ઉઠાડીને મેં હા કે હજી સુવા દે ને. મેં કીધું નેક્સ્ટ વીક થી ખબર પડશે, પછી 6:30 માં ઠંડીમાં ઉઠવું પડે ને એટલે. મારાથી ઉઠાણું નહીં, આજ 6 વાગે ઉઠવાની ટ્રાય કરી પણ પછી 6:30 ઉઠ્યો. હા. ઠંડી એવી હતી, સવારે કંઈક 6 ડિગ્રી 7 ડિગ્રી હતી. હમણાં હોય જ છે વરસાદ. આ કેવું વિન્ટરમાં વરસાદ આવે ને ત્યારે બહુ ઠંડી લાગે ને ઉનાળામાં આવે ત્યારે મજા આવે કે ત્યારે થોડુંક ઠંડુ થઈ જાય. અહીંયા વરસાદ એવો ના હોય ઇન્ડિયા જેવો કે 2 કલાક 3 કલાક આમ કન્ટિન્યુ ચાલુ હોય. આપણે કેમ હોય તો આખી રાતે ચાલુ હોય, ક્યારેક અહીંયા આવે ને 5 મિનિટમાં બંધ થઈ જાય. ના બફારો ના થાય, આપણે તો વરસાદ આવે તો બફારો થાય ખબર. આ તો સમુકને ઠંડી લાગવા માંડે. ઉનાળામાં આવે ને તો એ ઠંડુ થઈ જાય, ગરમી થાય એવું ના થાય. વધીને 10 મિનિટ એમ કન્ટિન્યુ વરસાદ મેં નથી જોયો. તે જોયું આમ કન્ટિન્યુ ચાલુ જ હોય કલાકો ના, કલાક. થોડી વાર આવે પછી વળી રહી જાય એવું. 10-15 મિનિટ મેક્સિમમ. હમ. પાણી ક્યાંય ભરેલું એટલે જોવા ના મળે રોડ ઉપર કે ક્યાંક ભરાય. આમ તો લગભગ વયું જતું હોય, સાઈડમાં ઓલું હોય છે ને શું કહેવાય. એટલે બોલો બીજું શું કે? કાંઈ નહીં, તો ચલો આ બ્લોગનો અહીંયા જ એન્ડ કરીએ. જો તમને અમારો બ્લોગ ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો, કમેન્ટ કરો અને સબસ્ક્રાઈબ કરો. સી યુ નેક્સ્ટ ટાઈમ. બાય.